લખે ભવ સિંધુ તરો आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार नो अंतिम दौर अंतिम चैप्टर अहीं आपणे स्वाध्याय में चाली रह्युं छे। मिथ्या चारित्रनुं स्वरूप पेज नंबर कयुं छे? हाँ 93। मिथ्या चारित्रना स्वरूपोना अंतर्गत राग द्वेषનું વિધાન તથા વિસ્તાર એનો વિસ્તાર કરતા અહીંયા પંડિતજી નિષ્કર્ષ પર આવે છે કે જ્યાં સુધી પદાર્થોમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ હશે એ પૂર્વક જે રાગ દ્વેષ આદિ પરિણામ થાય છે એ બધા મિથ્યા ચારિત્ર છે। કુલ મળીને એમ કહેવું છે કે ચારિત્ર મોહની કર્મના ઉદયથી जीवने जे कषाय भाव थाय छे अथवा कषाय भाव में जे रागद्वेष थाय छे अगर जो ये जीव ने मिथ्यात्व से इष्ट अनिष्ट बुद्धि पूर्वक करतु हशे तो बधा ज प्रकारना रागद्वेष जे छे बधा मिथ्या चारित्र गणवा। एनु आचरण मिथ्या से एना तमाम परिणाम मिथ्या से एनो अर्थ ए छे कि बंधनु कारण से बंधनु कारण से अर्थ ये है कि सुख छे नहीं अथवा एनु तमाम आचरण दुख में कारण बने से चाहे पछी कशायनी मनता में आगम में कहेला प्रमाणे एनु जीवन होय तो पण ए बधुं ज आचरण एने संसार वधवामां दुखी थवामां हेतु बने छे। गजब छे। એટલે સૌથી પહેલા ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ પર પદાર્થમાં જે છે એનો અભાવ કરવા માટેનો સૌપ્રથમ પુરુષાર્થ કર્યો। હવે એમાં ઓર વિશેષ વાત અહીંયા પંડિતજી એનો ખુલાસો કરવા કહ્યું છે કે રાગદ્વેષ રૂપ જે પરિણમન થાય છે મિથ્યા ચારિત્ર કહ્યું તો રાગદ્વેષ શબ્દને ખોલ્યા એમને કે રાગદ્વેષના જે બધા વિશેષો છે એ પણ મિથ્યા ચારિત્ર સમજવા। रागद्वेषना कया विशेषो छे तो जे आप्युं छे क्रोध मान माया लोभ हास्य रति रति सुख भय जुगुप्सा त्रण वेद स्त्रीवेद पुरुषवेद नपुंसक वेद आ बधा जे कशाय भाव थाय छे ए बधा रागद्वेषना विशेषो छे। एमां जे क्रोध मान अरति शोक भय ने जुगुप्सा आ तो द्वेषना विशेष थया बराबर। द्वेषना भेद छे विशेष एटले अने मान अने माया लोभ रति हास्य स्त्रीवेद पुरुषवेद नपुंसकवेद आ बधा रागना विशेष छे। ए मैंने कह्युं ए बधा एना भेद छे पण जे पण आ बधा भेद छे ए बधा मिथ्या चारित्र्यमां जशे एम कहे ए बधा मिथ्या चारित्र्यना ज भेद समजवा। अहींया सुधी आपणे गया व्याख्यान में अहीं सुधी चर्चा थी थी गुरुदेवश्रीना प्रवचन में मान कसाय सुधी केवी रीते मिथ्या चारित्र में गर्भित से ये चर्चा थई चुकी है। लोभ कसाय थी थोड़ું વાંચીએ છીએ એમને પ્રવચનો કે લોભ કસાય में એમને કેવી રીતે આગળ હાસ્ય રતિ બધામાં કેવી રીતે એમને કટાવ્યું છે કેવી રીતે મિથ્યા ચારિત્રના ખાતામાં ગણવું કેમ ગર્ભિત છે है ने। आम तो છે તો વાસ્તવમાં ચારિત્રના દોષ પણ એને મિથ્યા ચારિત્ર અથવા તો વાસ્તવમાં એ મિથ્યાત્વના અનુસાર જ થતા ભાવમાં લઈ લીધું એ કેવી રીતે છે જુઓ। લોક કસાયથી એમને કહ્યું અજ્ઞાની પર ચીજોને ઈષ્ટ માનીને લોભ કરે છે। ગજબ છે। પર પદાર્થને ઈષ્ટ માનવું એટલે શું? કોઈ પદાર્થનો લોભ કરવો એટલે શું? બધા પદાર્થોને પ્રાપ્ત કરવાનો ગ્રહણ કરવાનો સંયોગમાં લાવવાનો ભાવ એ લોભ છે। परंतु लाभपूर्वक इष्ट एटले लाभ कोई भी पदार्थनो संग्रह करवानो ग्रहण करवानो पदार्थ आपने आपणे लाववानो लेवानो राखवानो जे भाव छे ए भाव पाछळ शुं काम करे छे एमां लाभ लागे छे इष्ट लागे छे
લાભ લાગે છે એટલે શું લાભ? સુખનું કારણ લાગે છે, ઈષ્ટ લાગે છે, અસ્તિત્વનું કારણ લાગે છે, મોક્ષનું કારણ લાગે છે, કર્મના અભાવનું કારણ લાગે છે. જે બી એ બાહ્ય પદાર્થોમાં આવી કલ્પના કરે છે, એવી ખોટી સંકલ્પ કરે છે, એ પૂર્વક જે રાખવાનો ભાવ છે એને અહીંયા એ લાભ, એ લોભને પણ મિથ્યા ચારિત્ર કહ્યું. કામનાપૂર્વક કરવામાં આવતી ભક્તિ એ વાસ્તવમાં કયો લોભ છે? રાગ થયો ને. જો લોભ એ રાગનો વિશેષ, ભગવાનની ભક્તિ કરવાનો રાગ, અને એમાં કામના. કઈ કામના? સંસારની કે મોક્ષની? અરે મોક્ષની કામના પણ સંસાર છે. ખ્યાલ ને? ભગવાન મને મોક્ષ આપી દેશે અને ભગવાનની ભક્તિ કરીશ તો હું મોક્ષે જઈશ. મોક્ષે જવા વાળા ભગવાનની ભક્તિમાં જોવા મળે છે, પણ ભગવાનની ભક્તિ કરીશ એટલે મને મુક્તિ મળી જશે આત્માને જાણ્યા વગર, તો કહે છે કે મિથ્યા દૃષ્ટિ છે, એ આચરણ મિથ્યા છે, મિથ્યા ચારિત્ર કહ્યું. તમને એમ લાગે કે કોઈ પાપમાં મિથ્યા ચારિત્ર કહો, અરે જો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન હોય તો એનું પાપ પણ મિથ્યા ચારિત્ર નથી કહેવાતું. અને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂર્વક ભક્તિ કરે તો એ પુણ્ય ભાવ પણ મિથ્યા ચારિત્ર કહેવાય. તો કઠિન પડે. હેલા હવે આપણે જે ભક્તિ આદિના ભાવ કરીએ છીએ એ મિથ્યા ચારિત્ર એટલે સંસાર વધવાના કારણમાં, સંસાર ભાવનું કારણ નથી. ગજબ છે, જોરદાર લખ્યું છે ભાઈ. હે ને? હવે લાભ માનીએ ભગવાનની ભક્તિમાં કામના, હે ને? મુખ્ય રૂપથી તો ઘણા જીવો તો એમાં સંસારની કામના પૂર્વક પાંચ ઇન્દ્રિયના વિષયોની પૂર્તિ માટે એની મળે, પાંચ ઇન્દ્રિયના વિષયો અનુકૂળતા મળે બહારમાં. શાની અનુકૂળતા મળે? ઇન્દ્રિય ભોગની, સંસારની. એના માટે ભગવાનની ભક્તિ આદિ કરતા હોય છે. કેમ કે એમાં સુખ માને છે ને, એ બહારમાં બધી અનુકૂળતાઓ મળે અને ભગવાનની ભક્તિ કરીએ એટલે પુણ્યથી મળે છે એમ તમે કહ્યું છે, તો પછી પુણ્ય કર્યા રાખીએ. એટલે પુણ્યથી સંસારના વધવાના સાધનો મળે છે, એનાથી સંસારના અભાવના સાધનો નથી મળતા. આ બધું થઈ ગયું છે પ્રવચન સારું. નાના દેવશાસ્ત્ર ગુરુ તો મળે છે, એ તો સંસારના અભાવનું કારણ તો છે ને. એટલે તું સંસારના અભાવમાં હેતુ બનાવે તો ને, પણ તું ભગવાનને આગળ જઈ જઈને સંસાર માગે છે. હેલા કે તો એ કહીએ ખતરનાક લોભ છે આ. બધા લોભના પણ કેટલાય પ્રકારના લોભ છે ને, એ રીતે છે. જો મોક્ષનો લોભ પણ વાસ્તવમાં લોભ છે. હેલા ને? મુક્ત છે તું તો. શરીરની અનુકૂળ જો એમને ગુરુદેવશ્રીએ ધર્મની આડમાં લોભનું પોષણ કેવી રીતે કરે છે એની બહુ જબરજસ્ત એક કથનમાં ઘણા બધા ખુલાસા છે. જો શરીર અનુકૂળ હોય તો સામાયિક થાય તે મિથ્યા, શરીર અનુકૂળ હોય તો સામાયિક થાય. શરીર સારું હોય તો ધર્મ થાય ને. બોલો, એનો અર્થ કે શરીરથી ધર્મ માને છે એ સૌથી પહેલા ઈષ્ટ બુદ્ધિ, શરીરમાં ઈષ્ટ બુદ્ધિ. ગજબ છે. સામાયિક કરવાના પરિણામમાં ધર્મની આડમાં એકત્વ બુદ્ધિનું પોષણ કરે. અને આપણે સહજમાં કહીએ છીએ કે ભાઈ શરીર બી સાચવવું જોઈએ, શરીર સારું હોય તો પછી આ બધું શિબિરમાં પહોંચે અને પછી ધર્મ થાય. અને જ્યારે શિબિરમાં પહોંચે અને પહેલું કથન નીકળે ગુરુદેવનું કે દેહથી તું ભિન્ન છે અને દેહ તું છે જ નહીં, તો પછી એને લઈને તું સામાયિક કરે. પણ આપણને એ વાત પ્રકાશભાઈ આમ એવી ઘર કરી ગઈ છે કે બરાબર હોય ને, શરીર સાચું હોય તો આપણે મંદિરમાં જઈએ, ભગવાનની વાત સાંભળીએ, કાં તો સામાયિક કરીએ. અહીંયા કહે છે કે દેહથી ભિન્ન સમજવામાં આવે તો ધર્મ થાય. પણ એટલું સમજવા તો મંદિરમાં જવું પડશે ને. છેલ્લે એ કહે છે. ટૂંકમાં કોઈ બી પ્રકારે શરીરને સાજું રાખીને ધર્મ થશે એમ માને તો એમાં વાસ્તવમાં એક પૂર્વક સામાયિકના ભાવ બી કરે તો પણ એ બધું મિથ્યા આચરણ છે. કેટલી સાવધાની રાખવી પડે. જો એક સામાન્ય શરીરને સાજું રાખવાનો ભાવ આવે એ વાત જુદી છે, પણ એ સાજું હોય તો હું સામાયિક કરી શકું ને મોક્ષે જાઉં, તો કે એ ખોટું છે. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાની ધર્માત્મા જીવને બહારમાં શરીરના રોગો આવે તો રોગનો ઉપચાર નથી કરતા, રાગનો ઉપચાર કરે છે. અને રાગ રહિત શુદ્ધાત્માના આશ્રય પૂર્વક રાગનો ઉપચાર થાય છે. બસ આટલું જ છે ધર્મમાં.
ઉપચાર તો રાગાદીનો કરવો છે ને. રાગાદી આત્માની બીમારી છે અને એ બીમારી રાગ રહિત સ્વભાવને અનુભવવાથી, એ રીતે જાણીને એના પર પ્રેમ આવવાથી રાગ બહારના ભોગોના રાગ તૂટી જાય છે. અને એમાં નિમિત્ત બનવાવાળા 5 ઇન્દ્રિયના ચિહ્ન એવું શરીર, એના પ્રત્યે એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. આ રીતે આખું મેળ આ રીતે છે. જુઓ હાસ્યમાં કેવું ઘટાય છે. પર ચીજ અનુકૂળ માની હાસ્ય કરે છે. સ્ત્રીનું સુંદર શરીર, દાગીના અને કપડાં વગેરે જોઈ હાસ્ય કરે છે. તે મિથ્યા દૃષ્ટિની ભૂમિકાનું મિથ્યા હાસ્ય છે. હાસ્ય હે ને, હાસ્ય જે છે એ સુખની પર્યાય છે કે દુઃખની પર્યાય છે? પેલા એટલું કહો તો આગળ વધીએ. નહીં, આપણે દુનિયામાં હાસ્ય શું લાગે? હસતો ચહેરો એ દુઃખની નિશાની છે કે સુખની નિશાની? સ્માઇલિંગ ફેસ, ગુજરાતીમાં ખ્યાલ ના આવે. સ્માઇલિંગ ફેસ, હાસ્ય, હસમુખો ચહેરો, હે ને, હસતો ચહેરો. રોતો ચહેરો નહીં. રોતો ચહેરો તો દુઃખની નિશાની છે અને હસતો ચહેરો સુખની નિશાની. એવું છે કે નહીં? ઘણા લોકો પ્રતિમા, નવી પ્રતિમાઓ આવે ને, હજારો પ્રતિમા, તો પ્રતિમા કેટલી હસમુખી છે. પ્રતિમા હસમુખી હોય કે વિતરાગી હોય? કેટલો મોટો દોષ છે, ખ્યાલ આવે કે નહીં? એવી વિચારવામાં આપણે ભગવાનની પ્રતિમા બહુ, કેમ કે આપણના મગજમાં જે છે ને હાસ્ય. અંતિમ દિવસ છે ને આજના વર્ષનો 31 ડિસેમ્બર. આજે બધું આવશે હવે, હે ને. કઈ ચાલે છે હાસ્ય ચેનલો બધી. તારક મહેતા કે 3000 એપિસોડ થઈ ગયા, આખા ઘરને હસતા રાખ્યા છે. હસતા રાખ્યા છે શું છે, ખ્યાલ આવે કે નહીં? એ રીતે આવશે બધું આજે તમારા પેપરોમાં છે તે છે. ઘરમાં મતલબ હાસ્ય કોઈ, એને અથવા જીવોને ખુશ રાખવામાં કોઈ કારણ હોય તો તારક મહેતાની ચેનલ છે કે નહીં? આ બધું અરે ભાઈ, અહીંયા કે હાસ્ય કશાય છે, હે ને. હાસ્ય તો વાસ્તવમાં દુઃખ છે, દુઃખનું કારણ છે. એ આપણને ક્યાંથી ખ્યાલ આવે? લોકો લાફિંગ ક્લબ આ બધું ચાલે છે ને અત્યારે. હસવાના ક્લાસ, જુડજુડથી હસે, મૂર્ખ લાગે, હે ને. પેલા ગાર્ડનમાં જુડજુડથી હસે, એનાથી શું થાય? કંઈ નથી. એ તો નિમિત્તિક સંબંધો છે. એના કારણે જે બધી નસો ખુલે છે, લોહીનું પરિભ્રમણ થાય છે, એટલે જે રોગ સામાન્ય હોય ને એ પ્રમાણે એના મટતા હોય છે. તો આજે એમ સમજે છે કે હાસ્યથી સુખી છે. અનેક પ્રકારના નિમિત્તિક સંબંધો છે. તેવા જીવને ધર્મ થતો નથી. જુઓ, હું ભગવાન પાસે ગયો અને પ્રતિમાજીની શાંત મુદ્રા દેખીને ઈષ્ટ લાગી, પ્રસન્નતા થઈ ને. પ્રસન્નતા થાય એ વાત જુદી છે, રોમાંચ થાય એ વાત જુદી છે. આત્માર્થીઓને, જ્ઞાનીઓને ભગવાનની મુદ્રા જોઈને પ્રસન્નતા થાય, રોમાંચ ઉઠે, ખુશ થાય, પરંતુ એ વાસ્તવમાં અતિન્દ્રિય આનંદ નથી. ખ્યાલ કે નહીં? એમ અહીંયા કહે છે. તેવા જીવને હા ને શુભરાગ થયો તે મિથ્યા દૃષ્ટિનો પુણ્ય ભાવ છે. ઈષ્ટ લાગી આવી ને, હમણાં શરૂઆતમાં જ લઈ લીધું હતું આપણે કે પ્રતિમા ઈષ્ટ લાગે અને રોમાંચ અનુભવે. આવું મારું સ્વરૂપ છે એમ તો વિચારે નહીં, હે ને. ઘણા બધા એમાં આધાર હોય છે. સુંદર પ્રતિમા છે, એને અમે આ પ્રતિમાને અહીંયા બિરાજમાન કરી છે. એને ના કરી હોય તો એના કનેક્શન રાખે, કનેક્શન કરે ને. આ મારા સમાજના છે, ઓર નજદીક અમારા કાકા મામા છે, અમારા પૂર્વજોએ કરી છે. તમે જો ઓળખાણ સૌથી પહેલા કોઈ બી નવા મંડળમાં જઈએ ને, ભાઈ સુરેન્દ્રનગર આવે તો લોકો ઓળખાણે આપે. આ પ્રતિમા છે ને, તમે ઓળખો છો ફલાણું નામ, એમને બિરાજમાન કરી છે, એ પાછા અમારા દાદા છે. સરસ સરસ. તમે કોણ છો? આપણે તે બતાવવા આવે છે કે હું કોણ છું. ખ્યાલ આવે ને ચંદ્રકાંત? આજ આપણી ઓળખાણ બતાવીએ છીએ. પછી આપણે પૂછીએ કે એમના જે પૂર્વજો છે કે એમના જે ફેમિલી વાળા છે મંદિરમાં આવે છે કે ના? એ દિવસ પછી દેખાય નથી. આ એની ઓળખાણ છે. તો એ દિવસે બસ આવ્યા હતા, છોકરાઓને બધા આવ્યા હતા. વિડીયોમાં છે, કોઈ કિંમત નથી, એને કોઈ જ કિંમત નથી. ખ્યાલ આવે? વેપાર બનાવ્યો ને, આખિરકાર બિઝનેસ બનાવી દીધું, ધાર્મિક કાર્યને પણ. અંદરની ભાવના ભગવાનને, એને સાક્ષાત ભગવાનનો વિરેહ છે. સ્થાપના નિક્ષેપથી પ્રભુને અહીંયા આપણે બિરાજમાન કરીએ છીએ અને આપણા સ્વરૂપ સાથે અવલોકન કરીને મેળવીએ છીએ. એ રીતે છે. જો આગળ
મૂળ વાક્ય એમને એમ કહી દીધું અંતમાં કે અજ્ઞાની ધર્મ કે અધર્મ બહારથી માને, બસ બહારથી જે બહારની ચેષ્ટાઓને શરીર આદિથી ધર્મ અધર્મ માને છે તો એ બધું અજ્ઞાન છે. માન્યતા ફેરે ધર્મ છે અને માન્યતા ફેરે અધર્મ છે. માન્યતાના આધાર પર ધર્મ અધર્મ છે, વસ્તુના આધાર પર નથી. અંતમાં એ નિષ્કર્ષ આવે. બહુ બધા જોરદાર સિદ્ધાંતો છે, થઈ ગયેલું છે. હું થોડું એમને કહેલું છે, ગુરુદેવશ્રીના મુખેથી જે વાણી આવી છે અને એમને જે કન્સેપ્ટ બતાવ્યા છે ખરેખર ઉતારવા જેવા છે. જો ઓર વાંચી સારા શાસ્ત્રને એટલે જે સત્ય શાસ્ત્રને કે ભગવાનને જોઈને રતિ કરે, રતિ કશાય થાય ને સમયસાર જોઈને પ્રેમ ના આવે ને કોણ ના પાડે છે, પણ એ રતિ ભાવ છે. રતિ ભાવ છે, ગમવાનો ભાવ ને અણગમવાનો ભાવ હે ને. પછી કુશાસ્ત્ર જોઈએ તો અણગમો થાય કે ના થાય. તો એ રતિ અરતિ જે ભાવ છે ને એ કશાય છે એમ કહેવું. એ ધર્મ નથી. તમને સમયસાર પસંદ પડે ને પછી એકાદ ગીત હે ને સમયસાર પ્રત્યે તમે ભક્તિ રજૂ કરી દો હે ને. સમયસાર કે હીરે મોતી મેં વિખરાઉં ગલી ગલી, ભલે પછી મૂળ પણ આવી જાય હે ને. તો એ કસાય છે, એ ધર્મ નથી. આપણને એમ લાગે કે શું ભક્તિ કરી, શું એટલે સમયસાર પ્રત્યે આ જીવનો પ્રેમ છે. પ્રેમ છે, પરંતુ જ્ઞાની કહે છે કે આ તો મને પરલક્ષ છે ખ્યાલાય. અને એ પરિણામને ઈષ્ટ માને, એ કશાયમાં એકત્વ બુદ્ધિ કરે, એને ધર્મ માનીને સંતુષ્ટ થઈ જાય ને વેદ જ્ઞાન ન કરે. જ્ઞાન અને રાગ બે જુદા છે એ ન જાણે, પણ જ્ઞાન અને રાગ બે જુદા છે મેં કેટલું સરસ કીધું આજે. એની વાણી પર એને પ્રેમ છે, પોતાની માને તો કહે છે કે આ મોટો અધર્મ છે. માન્યતામાં ફેર ના પડ્યો ને પ્રકાશભાઈ, અભિપ્રાય ના પલટ્યો ને તો કહે છે કે ગમે એટલા તર્ક વિતર્ક વિચાર એને પરિણામ પ્રવૃત્તિ બધું જ મિથ્યા ચારિત્રના ખાતામાં જાય છે. ગજબ છે. હવે વિચારો આપણે આપણી પ્રવૃત્તિ કયા ખાતામાં જાય છે હે ને. સૌથી પહેલા ભૂલ સ્વીકાર કરવું ભાઈ હે ને, એ છે. જો આગળ તો બહુ જબરજસ્ત બધા આવા વાળા છે અને એ ખાતામાં જાય એ તો ઠીક છે, પરંતુ એનું પોષણ કરે છે આના માધ્યમથી. હવે એવી જાતિની આગળ ચર્ચાઓ વાળી બહુ સાવધાનીથી સાંભળજો ભાઈ. જો સારા શાસ્ત્રને કે ભગવાનને જોઈને રતિ કરે, પર પદાર્થોને નિશ્ચયથી હિતકર માની રતિ ભાવ કરે, તે મિથ્યા દૃષ્ટિ રતિ ભાવ છે. મિથ્યા ચારિત્ર જેમ કીધું રતિ ભાવ ભગવાન પ્રત્યેનો ભાવ છે, પ્રેમ ભાવ છે, સ્નેહ ભાવ છે, સાધર્મ્ય પ્રત્યે જ્ઞાનીઓ પ્રત્યે એ મને ઈષ્ટ છે, એ મને તાળી દેશે એ બુદ્ધિપૂર્વક હોય તો બધું શું છે. આ નોકરો પ્રતિકૂળ છે એમ પર પદાર્થોને અનિષ્ટ માની અરતિ ભાવ કરે. પોતાનો કોઈ વિરોધ કરતો દેખાય હે ને તો કોઈ વિરોધી છે જ નહીં એમ સમજવું. કોણ વિરોધી છે? અથવા કોઈને વિરોધનો ભાવ આવે એનાથી મારો મોક્ષ માર્ગ અટકતો નથી એમ વેદજ્ઞાન કરવું. એના બદલે આના કારણે અમે લોકો આગળ નથી આવી શકતા અને એમ માનીને એના પ્રત્યે અણગમો ભાવ અરતિ ભાવ કરે, બધું મિથ્યા આચરણ છે. જો તે જ્ઞાની નિમિત્તને લીધે અરતિ કરતા નથી. જો જ્ઞાનીને પણ થાય છે અણગમો, પણ એમાં એ સીધું ક્યાં એનું ધ્યાન જાય છે, પણ નબળાઈથી અરતિ ભાવ છે. બસ ખ્યાલ આવે ને, નબળાઈ છે, કમજોરી છે, મારી કમજોરી છે કે મને ક્રોધ થઈ જાય છે હે ને, બરદાસ્ત નથી કરી શકતો. કોઈ બહારમાં એ પોતાની ઈચ્છાના વિરુદ્ધમાં કોઈ પ્રવૃત્તિ કરી તો એ વિરુદ્ધમાં પ્રવૃત્તિ એ પોઝિશન છે અને એમાં દ્વેષભાવ થયો, એ દ્વેષભાવ મારી કમજોરી છે એના કારણે થઈ નથી ને મારો સ્વભાવ નથી એટલે એ જ્ઞાની છે. શું કહ્યું? થયું છે મારી કમજોરીથી થયું છે, પણ થયું હોવા છતાં એ મારો નેચર નથી, સ્વભાવ નથી. એટલે શું? એ મને સુખનું કારણ નથી. બસ સુખનું કારણ નથી એટલે શું કે આ ક્રોધ કરવા લાયક નથી. તો શું છે? હે છે, છોડવા લાયક છે. પર પદાર્થો જાણવા લાયક છે અને રાગ આદિ છોડવા લાયક હે છે. રાગ આદિ આજે આવી ગયું. હે છે એનો શું અર્થ? જાણવા લાયક છે એનો શું અર્થ? હે છે. હે છે એટલે મારા કામના નથી, એટલે મારે ઉપયોગી નથી. અને જે ચીજ ઉપયોગી ના હોય એના પ્રત્યે રાગ દ્વેષનું શું મહત્વ છે? ખ્યાલ આવ્યો કે નહીં? બસ એટલું છે. બહુ લાઈનથી ચાલી રહી છે વાત. એક એક પેરેગ્રાફ વાંચું છું, થોડુંક જોઈએ. અંતિમ છે પણ જોઈ લઈએ. જુઓ, દાગીનો ખોવાઈ જાય. જુઓ હવે શોકનું બતાવે. દીકરો મરે તો ચીજનો વિયોગ માનીને અજ્ઞાની શોક કરે. જ્ઞાની શોક નહીં કરતો હોય દીકરો મરે તો? બતાવ, જોડે લઈ લઈએ ને. કોઈ જ્ઞાનીને દીકરું સંયોગમાંથી વિયોગ થાય તો રોતો નહીં ને? રામ
રાજા રામનું તો પ્રખ્યાત ઉદાહરણ છે, ભાઈના વિયોગથી ખ્યાલ કે તો એ શોક કરે કે ના કરે? તો જો એ શોક કરે પણ એનું કારણ એના વિયોગને નથી માનતો, શોકનું કારણ એને મને ભાઈ પ્રત્યે આટલો રાગ છે એટલે શોક થાય છે એમ માને છે. નબળાઈના કારણે શોક થાય છે, વિયોગના કારણે શોક નથી. અંતરદૃષ્ટિનું અંતર્ગતાનું છે હે ને. હજુ આટલો રાગ છે, મને દુઃખ થાય છે, જાણું છું કે કોઈ કોઈનું નથી, અરે પ્રતીતિ છે કે છે નહીં મારું, તો પણ મને આ રાગનો સંસ્કારના કારણે મને દુઃખ થાય છે. હે પ્રભુ, રાગના ભાવનો ઉપાય બતાવો. જ્ઞાની પૂછે છે ભગવાનને. ફેર પ્રતીતિ છે તો એમ કરી કરીને પાછો ઉપાય કરે. બતાવો એટલે શું? ઉપાય બતાવો એટલે શું? પ્રતીતિ છે એના તરફ ધ્યાન જાય એટલું જ છે હે ને. એ રીતે ફેર વેદ જ્ઞાન કરે છે. આવ્યું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. ઉપયોગ અહીંયા લાગી ગયો છે, એ શોકમાં ઉપયોગ ડૂબી ગયું છે હે ને. એ રાગના કારણે મારો ઉપયોગ વિચલિત થઈ ગયો છે પ્રભુ. અને એમ કહીને ફરીથી વૈરાગ્ય 12 ભાવનાઓનું ભાવના પાઠ કરે, વિચાર કરે, વેદ જ્ઞાન રૂપે વિકલ્પમાં વેદ જ્ઞાન લાવે અને પરિણમન જે વેદ જ્ઞાન છે એમાં ઉપયોગ મિલાવે અને શુદ્ધ ઉપયોગ કરે. જ્ઞાનીઓની રગત છે, રમઝટ છે ખરેખર. આવું જોરદાર સમજવા જેવું છે. એ રીતે છે. જો દાગીનો ખોવાઈ જાય, દીકરો મરે તો ચીજનો વિયોગ માનીને અજ્ઞાની શોક કરે છે. હવે જો સિદ્ધાંત, ચીજો તો તેના કાળે તે ક્ષેત્રે પરિણમી જાય છે એને. સુખી થવા માટે કેટલું સમજવાનું હતું? ચીજો તો સંયોગ તો તે કાળે અન્ય ક્ષેત્રે પરિણમી જાય છે એને. જ્ઞાનીઓએ, કેવલ જ્ઞાનીએ અનંતકાલથી આ જોયું છે એને. આજે કોઈનો વિયોગ થવાનો છે એ અનંતકાલથી નિશ્ચિત છે. જ્ઞાનીઓને જ્ઞાનમાં છે કે આજે નવું થયું છે અને આજે કંઈ થયું છે એમ નથી. થયું આજે છે પણ આ થવાનું છે નક્કી છે. અને એ થયું શું છે? તે અન્ય ક્ષેત્રે પરિણમી ગયું છે. એમાં તને શું થયું? અન્ય ક્ષેત્રે પરિણમી ગયું, અન્ય ક્ષેત્રે જવાનું થયું સંયોગવાળા વ્યક્તિને. એમાં આત્માને શું થયું? એના આત્માને ને આપણા આત્માને શું થયું? જ્ઞાન થયું. આત્મામાં જ્ઞાન થાય. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાન થાય, એમાં વેદ જ્ઞાન હોય તો દુઃખી ના થાય, અને વેદ જ્ઞાનનો અભાવ હોય તો દુઃખી થાય. બસ આટલું છે. બહુ સુંદર છે ભાઈ. જો જ્ઞાની નિમિત્તને લીધે અરતિ કરતા નથી, વિયોગના કારણે જો લખ્યું છે, પણ નબળાઈથી અરતિ ભાવ થાય છે. તે બંધન છે, દોષ છે. ખ્યાલ આવે? કોઈનો વિયોગ થવો એ દોષ નથી, એ વસ્તુની વ્યવસ્થા છે. પિતાનું યોગ્ય કાલમાં આપણાથી વિયોગ થવું એ વાસ્તવમાં વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને વિરુદ્ધમાં જે ચિંતન છે એ દુઃખનું કારણ છે. અને વ્યવસ્થાની વિરુદ્ધમાં ચિંતન વસ્તુ સ્વરૂપની ખબર ન હોવાના કારણે. કેટલું સરળ છે દીકુભાઈ? બોલો, દુઃખનું કારણ બતાવો જરા. હવે બતાવો. આ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને દુઃખનું કારણ બતાવો. શરીરમાં રોગ થાય એ વસ્તુ વ્યવસ્થાના અંતર્ગત થવા વાળું ઉચિત કાર્ય છે. શું કહો? કેન્સર ઉચિત કાર્ય છે? હા હા, ઉચિત કાર્ય છે. કેન્સરનું નામ તો તે આપ્યું છે એને. તો પરમાણુનું એ સમયે એ થવા લાયક એને નબળું કાળું જેવી પરિણમન છે. એ ક્ષેત્રે તારા ક્ષેત્રમાં શું થયું? ક્ષેત્રમાં જ્ઞાન આવ્યું, રોગનું જ્ઞાન થયું અને ગાયક રૂપે રહીને થયું. બતાવો ક્યાં નુકસાન છે? એને વિશે દેખાતું નથી આપણને. આ જે રિયલ સ્વરૂપ છે, જે રિયાલિટી શો આ છે, જીવને કઈ ખ્યાલ નથી એટલે દુઃખી થાય છે. હે કયા પડદા પાછળ થાય? સામે આજે પડદો ખોલ નાખશે, તમે થોડી વાર ટકો, 15 મિનિટ સુધી પડદો ખોલશે હમણાં, નહીં તો કાલે ખુલશે. પ્રત્યક્ષમાં દેખાય છે. લખ્યું અહીંયા કે જુદું છે. શરીર જતું દેખાય છે, આત્મા જતો દેખાય છે, શરીર પડી રહેલું દેખાય છે. પ્રત્યક્ષમાં જુદું છે એવું દેખાય છે. તો બી આ બુદ્ધિશાળી કહેવાય એવું મનુષ્ય પ્રાણી હે ને, એ બુદ્ધિનું દેવાળું કાર્ય છે. લખ્યું છે પડદા પાછળ કાંઈ નથી થતું. અરે નોંધારું દેખાય છે, કોઈ કોઈનું થતું નથી. ચોખ્ખું દેખાય છે, અનુભવમાં આવે છે કે કોઈ કોઈનું થતું નથી, તોય માનતો નથી. કોણ? મોહ. આપણું નામ નહીં લેવું, આત્માનું નહીં લેવું, મોહનું નામ લેવું. મોહ માનતો નથી હે ને. નાસ્તિ નાસ્તિ કશ્ચિન મોહ. અને એટલે મોહ મારો કાંઈ નથી. શ્લોક છે, આવશે તમારા કળષ્ટિકા. બહુ જોરદાર છે કળષ્ટિકા. એટલે મોહ મારો કાંઈ નથી.
મોને ને મારે કાંઈ સંબંધ નથી. એ રીતે એટલે આપણે આમ જરા એને પરાયા થઈને વાત કરીએ તો મોહનું કામ છે, મારું કામ નથી. પણ મોહ સાથે સંબંધ નહીં કર તો બધું જે બીજો કરે છે મને શું છે, બહુ કોરા રહેવું એમ. કેમ કે કોરું છે જીવમાં કોઈ વસ્તુ વળી નથી, રહેતા વાળું જોઈએ ભાઈ, હે ને. ઇન્વોલ્વ થઈને દુઃખી થાય, હે ને. શેકચલીની કલ્પના કરે, 5 રૂમના મકાન મારું છે એ શેકચલીની કલ્પના. મેં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પેમેન્ટ ચૂકવ્યું છે કે શેકચલીની કલ્પના. દિવસના સપના છે, રાતના નહીં, ખુલ્લી આંખના સપના છે. એ રીતે જો આ ખ્યાલમાં આવ્યા રહેશે તો આ જીવન બરબાદ કરવા જેવું નથી, એને. થોડોક સમય રહ્યો આ પર્યાયનો, એવી પર્યાય મળી છે કે એ પર્યાયમાં પર્યાય દ્રષ્ટિ તૂટી શકે, આત્મદ્રષ્ટિ થઈ શકે. ઘણો ઉપકાર રહ્યો જ્ઞાનીઓનો, છતાં પણ આ જીવ કાર્ય ન કરે તો કહે છે કે તારો વાંક છે. એવું નથી કે આપણને હર સમય આ તત્વ, હર સમય જીનવદ ભગવાને કહેલા તત્વો હર સમય પ્રત્યક્ષમાં ખ્યાલ આવે. તમને હજારો ઉદાહરણ બતાવું પ્રકાશભાઈ. હર સમય આપણું હર સમય શરીરનું પરિવર્તન થાય છે તો આપણે ચાહીએ છીએ કંઈ થાય છે કંઈ, એનો અર્થ કે આપણાથી થતું નથી એ નથી બતાવતું, પણ આપણે કેમ માનતા નથી? નહીં થશે, ક્યારેક તો સફળતા મળશે, ક્યારેક તો હું સક્સેસ જઈશ કે શરીરને મારું કરીને રહીશ. આવાસ હવે એનાથી વધારે પ્રત્યક્ષ શું જોઈએ? ખ્યાલ આવે ને? આપણી આંખોની સામે ખ્યાલ આવે છે કે વાસ્તવમાં બે પદાર્થ જુદા છે. તો પણ આજે કે નહીં, ભલે જુદા કહે ભગવાન તો કહે. કેવી જો 25મી ગાથામાં 24મી ગાથામાં તમારા આવશે કલશુમાં બી એને સીધું ભગવાન દેહથી આત્મા ભિન્ન છે એમ સમજાવવા માંગે છે કુંકુમ દેવ. અને શ્રોતા કહે છે કે અગર જો હું ભિન્ન માનીશ ને તો ભગવાનની સ્તુતિ ખોટી થઈ જશે. આવશે હાલા દેહથી દેહના માધ્યમથી સ્તુતિ કરવામાં આવે છે ભગવાનની સ્તુતિ. જોઈ લો, માન તુંગાચાર્ય માનાચાર્ય વક્તામાં સ્ત્રોત રચ્યું તો કહે છે કે તને નય વિભાગનું જ્ઞાન નથી. દુનિયામાં તો ડાયો છે, ગોળનો ડબ્બો હોય તો સ્ટીલનો ડબ્બો હોય એમ માને છે, કહે છે ગોળનો ડબ્બો, હે ને. સંયોગમાં હોય ગોળ, એ સ્ટીલના ડબ્બાને પણ ગોળનો ડબ્બો કહેવાય છે, પણ ડબ્બો ગોળનો હોતો નથી. બરાબર તું સમજે છે વ્યવહારના કથન. અહીંયા કેમ ભૂલ કરે? બહુ આવશે તમે ખુલાસા બધા સમય. જો હા, જ્ઞાની નિમિત્તને લીધે અરતિ કરતા નથી. એટલે શું? જ્ઞાની બાહ્યમાં વિયોગ થયો એટલે એમને શોક છે એમ નહીં. ભલે કથનમાં એમ કહે ભાઈ ચાલ્યો ગયો, પરંતુ આજે શોક થાય છે એના ચાલ્યા જવાથી નહીં, ભાઈ પ્રત્યે હજુ રાગ બાકી હતો, એને એ રાગના કારણે દુઃખ થાય છે, એને મારી નબળાઈ છે, સ્વરૂપમાં જતું નથી, પુરુષાર્થ પડતો નથી, પુરુષાર્થની કમજોરી છે. પરંતુ અંદરમાં વિશ્વાસ છે કે આ પરિણતિ નહીં ટકે. ખ્યાલ આવે કે એ પણ વિશ્વાસ છે. કેમ કે સ્વભાવ નથી. કેટલો જબરજસ્ત, કેટલી જબરજસ્ત જ્ઞાનીની પરિણતિ. એને અંદરમાં પ્રતીતિ જો ચાલે છે એનો પક્ષ રહે, બહારમાં પરિણામનું જ્ઞાન થાય અને પરિસ્થિતિઓને બરાબર જેમ છે એમ જાણે. આત્માથી હોય તો પ્રયાસ કરે ને જ્ઞાની હોય તો આનંદ કરે. અજ્ઞાની એમાં રોઈને મરી જાય. રોઈને મરી જાય. મરવા વાળી વાત નહીં, વિયોગ રોઈને ભાવ મરણ કરે એમ. નિરંતર મરે, નિરંતર યાદ કરીને મરે, યાદ કરીને મરે, પોતાની શાંતિને મારે. સમજજો ભાઈ. જો હા, એ થયું શોકનું. પછી કયું આવ્યું? ભાઈ. જો કેવું ઉદાહરણ આપે છે ગુરુદેવશ્રી. રહી ગયું કે શું? હા, ફરીથી વાંચી લો. જીવના કારણે તે પરિણમન નથી. આ મકાનમાં ભૂત છે, જો ભય લઈએ ડાયરેક્ટ. ભૂત છે એમ માની ભય કરે તે મિથ્યાત્વ સહિતનો ભય છે. જ્ઞાનીને ભય હોય કે ના ભય હોય, શબ્દ ભયથી રહિત સમ્યક દૃષ્ટિ. પછી બધા બહુ પ્રશ્નો આવે, ગુરુદેવજીને પૂછ્યા પણ જ્ઞાની ભાગે કે ના ભાગે? જંગલમાં જતો હોય, સિંહ આવે તો ભાગે કે ના ભાગે? એને સમ્યક દૃષ્ટિ હોય. કોઈએ તેમ પૂછ્યું કે તમે ભાગો કે ના ભાગો? ગુરુદેવજી કે ભાગી જઈએ, એમાં શું? હે ને, શરીર પ્રત્યેની આસક્તિ હોય તો ભાગી જઈએ, પરંતુ એનાથી મારું અસ્તિત્વ લૂંટાઈ જશે એવો ભય અમને હોતો. આવા બધા પ્રશ્નો આવે. અને કોઈ આમ બરાબર જબરજસ્તીથી દુનિયાને દેખાડવા ત્યાં હલે નહીં.
તો કહે છે કે આગ્રહી છે, હઠાગ્રહી છે, એલા એ નહીં, અજ્ઞાની છે, મૂર્ખ છે. એ તો એવો રાગ મુનિરાજોને હોતો નથી. એ મુનિરાજનું લેવલ છે. એ લેવલ નીચેના જીવોમાં ન હોય. સાજી ગુણસ્થાન આવશે ને આજે તો એ મુનિ જીવનમાં એ રીતનો ભાવ આવે તો મુનિ યોગ્ય વિતરાગતા નથી. કોઈ સાપ કરડે તો એવું ઉભા ના થાય. એને ખોડામાં વીછ્યું રમે, આજુબાજુ સાપ સિંહ માં ફરે, એક સિંહ પગને ખાતું હોય તો એ મજાક કરે. એ તો એ રીતની વિતરાગતા, એ રીતના કશાયનો અભાવ એ લેવલમાં હોય છે. છઠ્ઠે સાતમે હોય છે. નીચેના ગુણસ્થાનોમાં એ લેવલની વિતરાગતા નથી હોતી. ખ્યાલ કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ગયા પછી બી એ લેવલની વિતરાગતા ન હોય ત્યાં સુધી તો એવા પરિણામને પ્રવૃત્તિ દેખાય, પણ એમ માને કે આ મારી કમજોરી છે અને એને લઈને કોઈ બહારમાં શરીરનો વિયોગ થઈ જશે તો હું નષ્ટ થઈ જઈશ, એમ ન માને. એટલા માટે એ જ્ઞાની છે. આખી વાત ખ્યાલમાં આવે છે. હવે આ બધો જે અધિકાર ચાલ્યો ને એમાં બે પડખા મૂકીને અજ્ઞાન શું છે, જ્ઞાન શું છે, તુલનાત્મક ચર્ચા અહીંયા ગુરુદેવસિંહે કરી છે. એટલે મેં આ લીધું છે. તમે આના અક્ષરે વાંચજો ભાઈ. એ વખતે મેં કહ્યું તું વાંચીને આવજો. જુઓ, ઉલટી ઝાડા દેખી, હવે કયું આવ્યું? જુગુપ્સા. દુગંછા કરે છે અને એવી પર ચીજો નજરે ન હોય એમ અજ્ઞાની ઈચ્છે છે. જો આ બહુ જબરજસ્ત સિદ્ધાંત, જબરજસ્ત આખો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે ગુરુદેવના વચનમાં. ફરતી બોલું છું, કદાચ તમને પકડાય તો. જો ફરતી ઉલટી ઝાડા દેખી દુગંછા કરે. ઉલટી ઝાડા દેખાય તો શું કરે? ગ્લાની કરે. પછી પ્રયાસ શું કરે? અજ્ઞાની ન જણાય. એને આવ્યું ને એવી રીતે ચીજો નજરે ન હોય એમ અજ્ઞાની ઈચ્છે છે. જાણવું જ નહીં તો જાણવાનો ઇનકાર કરે. પરને જાણીશ તો મિથ્યા તો ઘૂસી જશે. ક્યાંથી લાગે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં મૂર્ખ કયો હે ને? આજે પણ આવ્યું હતું. જાણે છે એને પણ અભિલાષા છે, અભિલાષા પૂર્વક જાણવું એ દોષ છે. આજે આવ્યું હતું પરને ઘણા કથનનું છે હે ને? રાગને લઈને જ્ઞાન થાય છે એ દોષ છે. સ્વપર પ્રકાશક સ્વયં પણ નથી પ્રગટ થાય છે, એમાં રાગને જાણે છે પણ રાગથી જ્ઞાન થયું એમ માને તો મિથ્યા દ્રષ્ટિ છે, પણ જ્ઞાન થતું જ નથી એમ માને તો મહામિથ્યા દ્રષ્ટિ છે. પણ એ જાણવાથી મિથ્યા તો થઈ જશે તો પછી કેવલીને તો જાણવું જ ના જોઈએ. નહીં કે એ તો જાણતા જ નથી, લોકાલોકને આત્માને જ જાણે છે. જ્ઞાનના સ્વભાવનો વિરોધ કરી અને ભેદ જ્ઞાન નથી. એ જાણવા છતાં અગર ભેદ જ્ઞાન પૂર્વક હોય તો જ્ઞાનમાં મસ્તી હોય. ક્યાંથી નીકળી ગઈ બધી બીમારી? જો એ લખ્યું એવી પર ચીજો નજરે ન હોય અજ્ઞાની ઈચ્છે છે. આપણે માનો કે ક્યાંકથી જતા હોય ને ગટરમાં બાસ આવે તો આપણે નાક પર રૂમાલ મૂકી દઈએ છીએ ને, તો એ કઈ છે કશાય? જુગુપ્સા કશાય. ખ્યાલ આવે કદાચ જુગુપ્સા કશાય? મુનિ લેવલમાં એ પ્રકારના પરિણામ નથી હોય. તો એમને જુગુપ્સા હોય છે પણ એ લેવલની જુગુપ્સા નથી હોતી હે ને? એ રીતે જો મુનિરાજનું જીવન ઘણી વાર એમ થાય કે આપણે 28 ગુણ ચાલી ગયા ને ભાઈ, તો એમાં અસ્નાન અદંત ધોવન. તો મને વિકલ્પ આવે પહેલા શરૂમાં કે કરોડો વર્ષનું આયુષ્ય છે મુનિરાજોનું ચતુર્થકાલમાં, અને સ્નાન ન કરે તો કેવું શરીર થઈ જતું હશે? તમે વિચાર કરો, આપણે એક દિવસ સ્નાન ના કરીએ, કરોડો વર્ષ સ્નાન નહીં, અદંત ધોવન, દાંતની સફાઈ નહીં, હે ને? વોમિટ થાય તો કોઈ કપડાથી પૂછે નહીં, કપડાનો ઉપયોગ કરે જ નહીં મુનિરાજ. એમની પાસે જે પાણી હોય કમંડલમાં એનાથી શુદ્ધિ કરી લે. કામદેવ જેવો કોઈ ત્યાંથી ઇન્દ્ર આવે અને મુનિરાજના શરીર પર ઉલટી પડી છે અને તો પણ મુનિરાજ પ્રત્યે બહુ પ્રેમ આવે. વિચાર તો કરો, કેમ કે એને વિતરાગતા શરીરની પાર કોઈ ચીજ છે, પડદાની પાર હાલાકી ને એ ચીજ દેખાય છે. ગજબ છે ભાઈ. જોવાની દ્રષ્ટિ છે ને. જો વસ્તુ તો જેમ છે, કલા છે જોવાની. કેવી રીતે જોવું? જેમ છે એમ જોવું. કાંઈ બહુ મોટી વાત નથી, અને જોવામાં બી કઈ બહુ મોટી વિદ્યા શીખી લેવાની છે ને. જેમ છે એમ જોવું. એ જે વોમિટ આદિ છે એ પરમાણુનું પડમન છે, શરીરના સંયોગમાં છે, અને ત્યાં એક આત્મા પણ સંયોગમાં છે. આત્મા ત્યારે બી ચેતન રૂપ છે. ચેતનને ચેતન રૂપ જાણ, જડને જડ રૂપ જાણ. રાગ દ્વેષ નહીં ઉત્પન્ન થાય. મજા કર. શું રહ્યું બતાવ? કઈ બી જગ્યાએથી તમારે છેલ્લે અહીંયા લઈ આવીશ તમને. આના બરાબર છે. બતાવ. હવે આ જોવાની જ્ઞાનની અથાત જાણે,
ભેદપૂર્વક જેમ જેમ જાણે, ભેદ વિજ્ઞાનપૂર્વક જ્ઞાન પ્રવર્તે તો કહે છે કે દ્રષ્ટિ સમ્યક થઈ જાય. અને દ્રષ્ટિ સમ્યક થાય એ જીવના વાસ્તવમાં સંસારમાં રહેવાના દિવસો સમાપ્ત થઈ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? જો શું કહે છે, ઉલટી ઝાડા દેખી દુગંચા કરે છે ને એવી પર ચીજો નજરે ન હોય એમ અજ્ઞાની ઈચ્છે છે. જ્ઞે મારી નજરમાં ન હો એમ માનનારા જ્ઞાન પર્યાયનો નકાર કરે છે. આવી ગયું ને? સ્પષ્ટ લખ્યું છે. હવે જો જ્યાં જે પરસંબંધી જાણવાનો નિષેધ જે કર્યો છે ને એ અનાદિકાળથી આજે પરને તો જાણે છે. પરને જાણે છે એટલે શું? મારું છે માનીને જાણે છે, ઉપાદેય પૂર્વક જાણે છે. એ જાણવાનો નિષેધ કર્યો હતો. જાણવાના સ્વભાવનો નિશ્ચિત કેવી રીતે કરીશ? અને સંભવ છે તમે કોઈ ચીજને ન જાણીને સમ્યક દર્શન કરવાનો પ્રયાસ કરજો. એક વખતે વધારે આવશે જ્ઞાનમાં. તમારે કોઈ ચીજ જાણવી નથી એમ કહીને જાણતા રહીએ છીએ. ભાઈ એ જાણવાનું બંધ કરવાનું તારા હાથમાં છે નહીં, એવી વ્યવસ્થા છે નહીં. કેવલી કોઈ એમ કહે કે કેવલી લોકાલોક ન જાણવું જોઈએ તો એવી વ્યવસ્થા છે નહીં. એક સમયની જ્ઞાનની પર્યાય ખુલી ગઈ તો લોકાલોક ઝલકે છે અને એ જ્ઞાનની વાસ્તવમાં શોભા છે, જ્ઞાનની વાનગી છે, જ્ઞાનનું સ્વરૂપ છે. હલાવે ને? પણ જાણવામાં આવતા પદાર્થો સાથે હે ને કાંઈ સંબંધ કરે તો જ્ઞાનનો તિરોભાવ છે અને ગિયાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે. આવી ગઈ 15મી ગાથા. બધું આવશે કલશમાં. તમારે બધી ગાથાઓ સમાહિત કરી છે આચાર્ય અમરચંદ્ર દેવી. તે છે શું કહે જો ગે મારી નજરમાં ન હોય એમ માનનારા જ્ઞાન પર્યાયનો નકાર કરે. અરે તમે કોઈ ગંદકી સામે ના હો ને પણ તમે એના તરફનું લક્ષ સેવન કર્યું હોય ને તો જોઈ જોઈને તમને વોમિટ થાય. હાજર કે નથી થતું? તો એ જાણવાથી થયું કે દુર્ગંછા એ ગ્લાની ભાવ છે આપણી પાસે. એટલે તો ગ્લાનીનો ભાવ જ્યાં હોય ત્યાં આ બધા પ્રવૃત્તિઓ થતી હોય છે. પણ પર પદાર્થના કારણે થાય છે એમ નથી. કશાયના કારણે થાય છે. હું એને ગંદો માનું છું, હું એને અણગમતો હોય ને દ્વેષ પ્રકૃતિ છે ને ગ્લાની, અણગમતો ભાવ, અરતિ ભાવ બધું આવી ગયું. એને લઈને ગ્લાની થાય છે. આ પદાર્થ ગંદો છે ને આ પદાર્થ ચોખ્ખો છે. ચોખ્ખો ગંદાની શું વ્યાખ્યા છે? આ પદાર્થ પર છે પેલા એ નક્કી કર, અને જળ છે એ પેલા નક્કી કર, અને પોતાના સ્વરૂપમાં સુંદર છે એ નક્કી કર. એના પછી એના પ્રત્યે કોઈ તને રાગ આવે તો ભક્ષ અભક્ષનો ચંડન યુગ્નિવર્તી વિચાર કર. પેલા બધું જ આવી ગયું. નહીં તો તમે ઉલટું લઈ લેશો કે આ સારું, સારો ખરાબ નક્કી જ નથી કરવાનું, આવા વાળું આગળ એવી ખબર બહુ લીધી છે. સ્વચ્છતા ગ્રહણ નહીં કરે. તમે કીધું હતું ને કે સારો ખરાબ હોતું જ નથી, તો ભક્ષ અપક્ષ બી હોતું જ નથી, એટલે અમે એનો વિચાર કરતા જ નથી. જ્યાં જઈએ ત્યાં બધું બરાબર જ છે. અરે એટલે પહેલા કહ્યું કે પહેલા એ તારાથી જુદું છે ને એનાથી તને લાભ નથી, એ પહેલા માન. અને ભેદ જ્ઞાન હશે તો પછી અને છતાં તને કોઈ રાગ આવે છે તો વિવેક રાખ, જ્ઞાનને સાવધાન રાખ. પહેલા સંપૂર્ણ સાવધાની તો સ્વરૂપમાં રહેવાથી થાય છે, પણ તું બહાર રહેવાનું આવે ઉપયોગને તો બરાબર ખ્યાલ રાખજે. એવી કશાય વિશેષ ના પ્રગટે કે જેથી વેદ જ્ઞાન કરવાનો તને વિચાર જ ના આવે અને શાસ્ત્રમાંથી ઉલટા અર્થ કાઢીને તું રાગ આદિનું પોષણ કરે, ભક્ષ આદિનું, અભક્ષ આદિનું. ઘણી બધી વાતો છે રાજુભાઈ, પકડમાં આવે છે કે નહીં? અને બહુ ચાલે છે ભાઈ, બહુ ચાલે છે. જો પર પદાર્થ પ્રત્યે અનિષ્ટ બુદ્ધિથી કરેલો ભાવ, દુગંછા ભાવ, અનિષ્ટ બુદ્ધિથી આ રીતે બધા એક ઈષ્ટ અનિષ્ટ માને તો એ બધું પછી ગજબ છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નીકળી જાય ને ગ્લાની ભાવ આવે, એ અચારિત્રમાં જાય છે, અસંયમમાં જાય છે, પરંતુ મિથ્યા ચારિત્રમાં જતું નથી. આગળ હવે વેદના પરિણામોને ખુલાસા. આ રૂપાળુ પુરુષનું શરીર અનુકૂળ છે એમ માની જે સ્ત્રી વેદના પરિણામ થાય તે મિથ્યા ચારિત્ર્ય છે. એમાં સુબુદ્ધિપૂર્વક જે ભોગના પરિણામ કરે છે સ્ત્રી વેદ પુરુષ વેદ, જે ભાવ વેદના પરિણામ એને બાહ્યમાં દ્રવ્ય વેદ તો એક જ હોય, એને કાં તો સ્ત્રી હોય કોઈ, કાં તો કોઈ પુરુષ હોય, કાં તો કોઈ નપુંસક હોય. બધા જ નારકી નપુંસક હોય છે. અને મનુષ્યમાં 3 લિંગ હોય છે. દ્રવ્ય લિંગની વાત કરું છું, અને નારકીમાં નપુંસક લિંગ જ હોય છે. દેવગતિમાં બંને હોય છે, ત્યાં કોઈ નપુંસક હોતું નથી. તિર્યંચમાં મુખ્ય રૂપથી 2 લિંગ હોય છે, ક્યારેક ત્રીજું લિંગ પણ કહ્યું છે. કુલ મળીને એમ સમજો દ્રવ્ય લિંગ એક જ હોય, પુરુષ લિંગ એક જ હોય, પણ
ભાવભેદ ત્રણે હોઈ શકે છે. સ્ત્રીને પુરુષના ભાવ આવે, સ્ત્રીને સ્ત્રીના ભાવ આવે, સ્ત્રીને નપુસંગના ભાવ આવે, ભોગવવાના 3 ભાવ થઈ શકે છે. એ મેં અહીંયા કહ્યું. પણ એમાં સુખ માને અને આના કારણે થાય છે એમ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક માને તો કહે છે એ બધું મિથ્યાચારિત્ર છે. બહુ જોરદાર છે આ બધું. જો આગળ કહે છે કે કેમ કે તે પરમાણુમાં ઇષ્ટપણું માને છે, પુરુષને સ્ત્રી અનુકૂળ લાગે, સુંદર લાગે એમ માની પુરુષ વેદનો વિકાર થાય તે મિથ્યાચારિત્ર છે. સુંદર લાગે એટલે આમાંથી સુખ આવે છે એમ લાગે, એમ આ પ્રકારનો આકાર પ્રકાર હોય, આ પ્રકારનું રૂપ હોય તો એમાં અમને આનંદ મળે છે. એ બુદ્ધિથી અગર તો એ વિકાર ભાવ થાય છે, બધું મિથ્યાચારિત્રમાં નાખ્યું છે. ચક્રવર્તી ઉદાહરણ આપ્યું છે. ચક્રવર્તીને 96,000 સ્ત્રી હોય છે. હવે આમાં કઈ દરેક પ્રકારના રાગ રંગ રાગ રૂપ બધું આવી જ ગયું હોય ને. 96,000 સ્ત્રી હોય પણ સ્ત્રીઓને ઈષ્ટ માનીને તેને વિકાર થતો નથી. ગજબ છે. 12માં આટલી સામગ્રી છે તો એ પ્રમાણેની સામગ્રી હોય તો એના પ્રત્યેથી કશાય ભાવ તો સિદ્ધ થાય છે, રાગ તો સિદ્ધ થાય છે, પણ ઈષ્ટ બુદ્ધિપૂર્વક નથી હોતું. કમજોરી છે. ખ્યાલ આવ્યો? બહારમાં જેમ સામગ્રી વધારે છે એમ અજ્ઞાની બહારમાં એની પ્રેસ્ટીજનો મતલબ કે ઇસ્યુ સમજે છે, જ્ઞાની એનો કમજોરીનો ઇસ્યુ સમજે છે. ખ્યાલ આવ્યો? એના અંતર. બહારમાં આપણે સંયોગો વધે, આપણા 500 ફ્રેન્ડ હોય તો દુનિયામાં ક્વોલિટી ગણાય છે. એના છોકરાઓ અમને કે ભાઈ કોના ફેસબુક પર કેટલા લિસ્ટ છે તમારા, હે ને કેટલા તમારા ફોલોઅર્સ, ફ્રેન્ડ્સ, તમારા વિચારોને અનુકૂળ એ બધા મિત્ર. અમારે 1000 મિત્ર છે. મારા લગ્નમાં તો 1000 કંકોત્રી તો આની છપાઈ છે. છોકરાઓ ગણે અને જેમ વધારે ફ્રેન્ડ હોય ને એમ વધારે સુપર ગણે એને, અથવા એને પ્રેસ્ટિજિયસ ગણે. અહીંયા કહે છે કે જેમ વધારે સહયોગો હોય ને હેલા કે અંતર ખ્યાલમાં આવે છે કે નહીં, એમ કમજોરી વધારે છે. એવી રીતે વધારે ટેકા છે. જો એટલે આ ફરક ક્યાં પડ્યો, ફેર ક્યાં પડ્યો? દ્રષ્ટિમાં, માન્યતામાં. તો એને 96,000 સ્ત્રીનો રાગ હોય તો બી અલ્પ બંધ થાય છે, અને કોઈને એકે સ્ત્રી ના હોય પરંતુ ઈષ્ટ બુદ્ધિપૂર્વક રાગ હોય તો કે અનંત સંસારનું કારણ. એટલે બાહ્ય પદાર્થોથી સંબંધ નથી, મોહનો ઉદય નિમિત્ત છે, અને અંતરંગમાં જોઈએ તો સ્વભાવ તરફનું લક્ષ્ય નથી, અને મોહ રાગ દ્વેષના કારણે સંસારનું બંધ કરે છે. સ્પષ્ટ છે. તો અત્યારે કોઈ નહીં થાય કે આ સારું, શું સારું? વાંધો નહીં, તો આ સારું, બહારમાં ગમે કેટલું બી ભેગું કરો, હે ને. તો કહે છે કે બહારમાં વધારે સામગ્રી મેળવવાનો ભાવ અને એ બહારમાં પ્રવૃત્તિ દેખાય તો ભાવપૂર્વક હોય છે, પરંતુ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિનો તમે નિર્ણય નહીં કરી શકો કે આ ઈષ્ટ બુદ્ધિપૂર્વક છે કે અનિષ્ટ બુદ્ધિપૂર્વક. હમણાં મારે બારગામ જવાનું થયું ને તો ત્યાં ભાઈ સાથે ચર્ચા થતી હતી આ પ્રકારની, ઈષ્ટ બુદ્ધિ વગરનો અનિષ્ટ બુદ્ધિ વગરનો રાગ, આ રાગ. તો ડાયરેક્ટ મને પૂછે કે તમને જે આ રાગ કમાવાનો આવે છે એ વાળું છે કે એ વાળું છે? ડાયરેક્ટ સીધું એ પૂછ્યું કે સમ્યક દર્શન છે એમ. મેં કીધું કે એનાથી તને લાભ નહીં થાય. હું હા પાડીશ તો ને ના પાડીશ તો. પણ આ જે મેટર જો તને ખ્યાલ હશે તો તારું કલ્યાણ થઈ જશે. એટલે તું એમાં ઉત્તર નહીં કે કોને સમ્યક દર્શન છે કે કોને નથી. શું મતલબ છે? ગુરુદેવના સમ્યક દર્શનથી આપણને કેટલો લાભ થાય? કોઈ લાભ નથી થતો આપણને, પણ એમને જે નિરૂપણ કર્યું છે એનાથી આપણને લાભ થાય. અરે છેક સુધી ચાલશે આ લાંબી કતાર. ભગવાનના કેવલ જ્ઞાનથી કે એમના વાસ્તવમાં અધ્યયનપણાથી આપણને લાભ નથી. એમની જે વાણી ખરી છે ને એ વાણી એ દેશના જે છે એ વાસ્તવમાં 5 કારણ જે બતાવે ને સમ્યક દર્શનમાં એમાં દેશનાને લીધું છે, હે ને. ક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, હે ને, પ્રાયોગ્ય લબ્ધિ, કરણ લબ્ધિ, જીવના પરિણામો, અને નિમિત્ત તરીકે બાહ્યમાં દેશના, અને અંતરંગ નિમિત્તમાં કર્મનો ક્ષયક્ષમ, અને ઉપાદાનમાં આત્માની અનુભૂતિ, અને પૂર્વમાં કરણ લબ્ધિ યુક્ત, પ્રાયોગ્ય લબ્ધિ યુક્ત, વિશુદ્ધિ લબ્ધિ યુક્ત, સહયોગ લબ્ધિ યુક્ત પાત્રતાનું પરિણામ પવિત્ર, એને નિમિત્ત તરીકે લીધા છે. બાકી કોઈ કશું 7મી નરકમાં ભગવાન નથી તો પણ આત્માની અનુભૂતિ કરી લે છે આગમના માધ્યમથી. એટલું મહત્વપૂર્ણ વસ્તુ છે આ શાસ્ત્ર. ભગવાનના દર્શન પણ વાસ્તવમાં એ પ્રકારથી દેશના છે. પ્રતિમા નહીં, એમનું સ્વરૂપ, શાંત મુદ્રા, એમની મુદ્રા પણ કંઈક કહે છે. પુરુષ દ્વાદશાંગ વાણીનો સાર ભગવાનની મુદ્રામાં છે. હવે જે દિવસે દેખાય તો સમજી લો કે આત્મા દેખાય છે, કેમ કે દ્વાદશાંગનો સાર આત્મદ્રષ્ટિ જીવોને હોય છે. આવે છે કે જોરદાર છે ભાઈ. જો
96,000 સ્ત્રી હોય પણ સ્ત્રીઓને ઈષ્ટ માનીને તેને વિકાર થતો નથી, કેમ કે જગતમાં કોઈ પર પદાર્થ ઈષ્ટની ઈષ્ટ નથી. ત્રણ લોકના પદાર્થોમાં મારા ધ્યેય છે ને હું તેનો જાણનાર છું, એમ તે માને છે. બહુ જોરદાર વાત. છેલ્લે એમને ઉદાહરણ આપ્યું, એમને સિદ્ધાંત લખ્યો, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન અન્યત કરોતિ કિમ. આત્મા જાણવા સિવાય બીજું કરે શું? જાણવાનું કાર્ય આત્મા બહુ ઈમાનદારીથી કરે છે. એમને લખ્યું, આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સિવાય બીજું શું કરે એમ જ્ઞાની માને છે. રાગ કરે કે જ્ઞાન કરે? રાગ કરે ત્યારે જ્ઞાન કરે કે રાગ કરે? એવા શબ્દો હેલા. જો રાગ બી કરે જ્ઞાન બી કરે એ વખતે જ્ઞાન કરે એ સ્વભાવ છે એમ જાણવામાં આવે તો રાગ વિકૃત દશા તરીકે ભિન્ન જણાય, અને એ ભિન્ન જણાય તો પછી એના ફળની આશા ન રહે. ખ્યાલ કે નહીં? એ બધું દ્રષ્ટિ વાળા જીવોને રાગાદી ભાવ મિથ્યા ચારિત્ર ગણાતા નથી, અને જેને દ્રષ્ટિ ના હોય એને રાગાદી ભાવ કઈ બી ક્વોલિટી ના હોય પણ મિથ્યા ચારિત્ર ગણાય છે. આ એ રીતે લઈ ગયા. જો નપુસંકોને સ્ત્રી પુરુષ બંને શરીરના સુંદર લાગે તેને મિથ્યાત્વ સહિતનું નપુસંક વેદ છે. જો નિષ્કર્ષ અંતમાં લાવે છે. એ બધા મિથ્યા ચારિત્રના જ વેદ સમજવા એનું વર્ણન પહેલા જ કરી ગયા. આ લીટી સુધી આવે ને, ફરીથી આખું પેરેગ્રાફનો આપણે અર્થ કર્યો ગુરુદેવના માધ્યમથી. હવે જો અંતમાં બે પેરેગ્રાફ છે, બહુ સુંદર છે, વાંચ્યું છે. કર્મના ઉદયને લીધે વિકાર થાય છે એમ માનનારા જીવને કર્મનું મન ઉદય ઈષ્ટ લાગે છે. કેટલું જોરદાર કાઢ્યું. હેલા, કર્મથી વિકાર થાય છે એટલે કર્મ મન ઉદય હોય તો કે સારું, કર્મ મંદ હોય તો સારું. એટલે કર્મ ના હોય કે કર્મ હોય એમાં ફરક શું પડે? હા, સિદ્ધોને કર્મ હોતા નથી. અરે સિદ્ધોને કર્મ હોતા નથી એ પહેલા જયારે કર્મ હતા ત્યારે મારામાં કર્મ નથી એ માની તો કે નહીં. અને કર્મ મને રડાવતા નથી. સમીસારમાં ગાથા આવે છે કે અજ્ઞાની કેવું માને છે, કર્મ મને રડાવે છે, કર્મ મને સુડાવે છે, કર્મ મને, આ બધું કોણ કરે છે? કર્મ કરે છે. એટલે કર્મ કોઈ નથી કરતું, બધું સ્વયં પણ મન થાય છે. સંયોગમાં જે પરિસ્થિતિ થઈ છે એમાં કર્મ નિમિત્ત માત્ર છે અને એના સ્વકાલમાં થયું છે. અને ખરેખર સત્ય કથન પરમાર્થ કથન તો તારામાં જ્ઞાન થાય છે, તારામાં ઓર કઈ થતું નથી. સૌથી પહેલા ત્યાંથી તને પકડ, અને ત્યાંથી પકડ્યા પછી તું ગમે તેવા નિમિત્તના કથન બોલ અથવા સમજ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને મૂળમાં જો ભૂલ હશે ને તો ઉપરમાં ગમે એટલું વેદ જ્ઞાન ઉપર કર્યા કરીશ, કશું નહીં થાય. પેલા મૂળમાં ભૂલ કાઢ ને પછી તું કદાચ કથન વ્યવહારના કહીશ, બોલીશ, વ્યવહારમાં રહીશ તો પણ તને પરમાર્થ તારો જે પ્રગટ થયો છે ને એ તને અલગ રાખશે અને તને અલગ જીવન પ્રદાન કરશે પરમાર્થ તારો, અને તને આનંદ અપાવડાવશે. એટલું જોરદાર માર્ગ છે ભાઈ. ચંદ્રકાંતની પકડીમાં આવે તમને ખ્યાલમાં આવે આ છે પરમાર્થ. જો કર્મના ઉદયને લીધે વિકાર થાય છે એમ માનનાર જીવને કર્મનો મન ઉદય ઈષ્ટ લાગે છે, અને તીવ્ર કર્મનો ઉદય આવે તો ધર્મ ન થાય. તીવ્ર કર્મનો ઉદય નહીં આવ્યો હોય, અજ્ઞાનીઓને નથી આવતો, કેવા ઉદયો આવે છે તો ધર્મ છોડીને ભાગી જાય છે, સામે લડવા લાગે છે. મુનિરાજોની બહારમાં પૂર્વકૃત ઉદયો બધા આવે છે, જે બધા જે પણ જે ઉપસર્ગાદીના, તો એ શું વિચારતા હશે કે મારા પૂર્વકર્મનો ઉદય. ઘડીમાં તમે કહો છો એ તો ભાઈ પરદ્રવ્યથી દ્રષ્ટિ હટાવવા કર્મ પર લાવ્યા, પણ કર્મ પર દ્રષ્ટિ હટાવવા હેલાયો કે નહીં, આત્મા પર લાવવા પડશે. ખરેખર તો સમજાવવામાં ક્રમ છે, આત્મા પર દ્રષ્ટિ થતા બંનેથી વેદ જ્ઞાન થાય એક સાથે. એટલે સમજાવવામાં ક્રમ પડે છે. શું કરે? વાણીમાં એ રીતનું સામર્થ્ય નથી એક સાથે કહેવાનું. આત્માનો એવો સ્વભાવ છે કે વાણી એક સાથે અનંત ધર્મોને ન કહી શકે એવો આત્મા અવક્તવ્ય નામનો આત્મામાં ધર્મ છે. વક્તવ્ય અવક્તવ્ય, સાદ અસ્તિ સાદ નાસ્તિ, સાદ અવક્તવ્ય, કેટલા સાદ ભંગ, સ્યાદવાદ અને કાંત શબ્દ ભંગ મયી આ જીનવાણી માતા. બધા વિષયો છે યાદ કરાવજો, આપણે લેશું બધા એક એક વિષય, બહુ અદભુત વિષય છે. જો ભણવાની તૈયારી જોઈએ બહુ ઈમાનદારીથી અને બહુ કન્ટિન્યુટીથી ભણવું જોઈએ. માર્ગ આ છે, જેને પણ ઉપયોગને બગાડવા દેવું નથી. આમ મિથ્યા દ્રષ્ટિ જીવના બધા રાગ દ્વેષ મિથ્યા ચારિત્ર છે. કોના? મિથ્યા દ્રષ્ટિના. હવે નિષ્કર્ષ રૂપમાં અંતિમ પેરેગ્રાફ આ ચેપ્ટરનો. પર પદાર્થોમાં સારા નશાની છાપ નથી.
હે ને, કોઈ જગ્યાએ કોઈ આ પદાર્થની કોઈ છાપ એટલે કોઈ પદાર્થ સારો અને ખોટો એવું કોઈ લિસ્ટ બનાવ્યું હોય અરવિંદ ભગવાને અથવા કોઈ જ્ઞાની બુદ્ધિશાળી હોય તો બતાવો. ઉપરથી એમને તો એવું લિસ્ટ બતાવ્યું કે કોઈ પદાર્થ સારા નશા હોતા જ નથી, પદાર્થ પદાર્થ હોય. અરે રાગ જે છે ને, રાગ એને બી અધ્યાત્મમાં રાગ એ છે અને ભિન્ન છે એમ કહ્યું છે. અને આગમમાં તો રાગ એક એના સ્વસમયમાં થવાવાળી યોગ્યતાનું પરિણામ છે. ખ્યાલ આવ્યો ને? એ રીતે છે. એ જ્ઞાન ને રાગ બે જુદા છે, એટલું મેઇન પોઈન્ટ એ છે. પણ એ રાગ ને જ્ઞાન જુદા છે બતાવવા માટે પછી અધ્યાત્મ આવે છે ને અધ્યાત્મ કહે છે કે એ તને હિતકારી નથી ને એ બધું છે. રાગ રાગ રૂપે છે, બસ એ રીતે છે. લાસ્ટ ટાઈમ મેં કદાચ કહ્યું હતું કે જ્ઞાની પણ પદાર્થોમાં ભેદ કરે છે, પણ એનો વિભાગ કેવી રીતે કરે છે? એક સ્વ અને પર, શુદ્ધાત્મા સ્વ, બાકી બધું પર. એ રીતે એને વિભાગ કર્યો છે, એ રીતે વહેંચણી કરી છે અને એ રીતે વહેંચણી છે. પરંતુ અજ્ઞાની કેટલાક પદાર્થો પ્રતિકૂળ, કેટલાક પદાર્થો અનુકૂળ એવા લિસ્ટ બનાવ્યા છે અને એના લિસ્ટ બદલાતા જ રહે છે. કેમ બદલાતા રહે છે? કેમ કે ખરેખર કોઈ અનુકૂળ પ્રતિકૂળ નથી. જો પહેલા તમે એક લિસ્ટ બનાવો કે આટલા વ્યક્તિઓ આપણા માટે અનુકૂળ છે, આટલા વ્યક્તિઓ પ્રતિકૂળ છે, પછી ફેર બદલાઈ જશે કે નહીં આ નહીં તો થોડું આપણી ફેવરમાં. હે ને, જો રાજકારણમાં તો રોજ હે ને બાપ બેટા અલગ થઈ ગયા, રોજ. હવે ત્યાં અનુકૂળ પ્રતિકૂળ લિસ્ટ આવે, આજે બદલાઈ ગયા, ગઈકાલે જુદા હતા ને આવતીકાલે જુદા હશે. બને છે કે નથી બનતું? સાક્ષાત કેવા ક્લેશ, કેટલું ભાઈ હલાવે, કાંઈ નથી દમ બહાર નતું. દુનિયામાં કાંઈ લેવા જેવું નથી. બાપ પુણ્યના ઉદયો કેવા બદલાય છે. અને જ્યાં બધા અરબાઓ, જ્યાં બધા જે અયાસીમાં રહેતા હતા, બધા જ મતલબ કે એવો કર્મનો એને બહારમાં વાયરો આવ્યો કે બધું બદલાઈ ગયું. એક દેશ સળગે છે પોતાના બધા પ્રોબ્લેમો લઈને. ક્યાં ગઈ બધી સલ્તનતો, ક્યાં ગઈ? જુઓ તમે, આખી દુનિયામાં હર જગ્યાએ જૈન શાસનમાં કહેલા સિદ્ધાંતો આમ ખુલ્લા સિદ્ધ થાય છે. પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે. ભયભીત છે લોકો. એક વખતે આમ સાતાના જ્ઞાનમાં સૂતા હતા, આજે બધા ભયભીત છે. શું થશે? આવતીકાલે શું થશે? બધું બદલાઈ ગયું. પલટી મારે છે કર્મની ઓરથી બહારમાં. એક જ વ્યક્તિ નિરાંતે સુખી છે, જે નિર્ગ્રંથ મુનિરાજ અને ગૌણપણી સમ્યક દૃષ્ટિ છદ્મસ્તોના ગ્રુપમાં. બતાવો કોઈ છે ચિંતા આત્મદ્રષ્ટિને? પહેલથી જ નક્કી છે. નક્કી શું પ્રતીતિ છે કે એક શુદ્ધાત્મા સિવાય દુનિયામાં મારું બીજું કંઈ છે નહીં. આવે વધે ઘટે તો એ જીવ સુખી કેમ ના આવે? તો પછી બહારમાં વધઘટ થાય છે, એમાં પ્રયાસો કરવા કે આ દ્રષ્ટિમાં પ્રયાસ કરવો, સમ્યક દ્રષ્ટિ રૂપ પુરુષાર્થ કરવું, નિર્ણય કરી લો. સમ્યક દ્રષ્ટિ બનીને ક્યાંય બી જવાનું થાય તો પણ જીવ આનંદમાં રહે છે, અને મિથ્યા દ્રષ્ટિપૂર્વક તો સ્વર્ગોમાં રહેવાનું થાય તો પણ જીવ અનંત દુઃખી હોય છે. નક્કી કરેલો આજે. એટલે સૌથી પહેલા ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, સાત તત્વનો વિચાર, આત્માનો અનુભવ, અને પ્રાયોરિટીમાં નહીં, એકમાત્ર આકાંક્ષા, એકમાત્ર. બાકી બધું ઓપ્શનલ. ઉદયમાં આવે તો આવે, ન આવે તો ન આવે. આ રીતે અગર જો વિચાર કરીને જે કામ કરે છે તો આનંદ કરે. નહીં તો રોતા નહીં આવડે. ગુરુદેવજી કહે રોતા નહીં આવે. હસતા હસતા બાંધેલા કર્મ તને રોતા રોતા તું ભોગવતા થાકી દે. ખ્યાલ નથી. મજા પડે છે, મજા પડે છે. ઠંડુ પાણી છે, ગરમ પાણી છે, હવા ઠંડી છે, સરસ સ્મેલ આવે છે, આલ્કોહોલિક બધા પદાર્થો એને સુગંધિત આવે છે, ગ્લાની એને આ કષાય શાનાથી બને છે, કેટલા જીવોની મોતની કિંમત ઉપર ચીજો બને છે, કોઈ વિચાર નહીં. અને એમાંથી આત્મા માટે તો સુખ આવતું જ નથી. સૌથી પહેલા એ નક્કી કર, પછી આ બધું બરાબર થઈ જશે. કદાચ વેગમાં આવીને તું છોડી બી દઈશ, આ વેગમાં આવીને તો એ કોઈ લાભ નથી, મિથ્યાચારી થશે. કેટલી બધી વાતો કહી નહીં ભાઈ. નિર્ણય કર, હું ચૈતન્ય સ્વરૂપ છું, મારું સુખ મારામાં છે. પર પદાર્થમાંથી ગમે એટલો સુગંધિત પદાર્થ હોય એમાંથી સુખ નથી આવતું. તું સૂંઘ્યા રાખ ને 1 કલાક બે બાંધી જઈશ, ને એનાથી બી ઉભી જઈશ, બોર થઈ જાય છે જીવ એનાથી. હવે બીજી સ્મેલ જોઈએ, ક્યાં ફરીશ અનંત કાળ સુધી? એની તો અનંતી પર્યાય છે પદાર્થની. ગંધ નહીં તો ગંધ એ આ પૂતગલની પર્યાય છે. એના બે ભેદ, સુગંધ ને દુર્ગંધ, બે નેચર છે. એમાં એક નેચર ગમે છે ને એક નેચર નથી ગમતું. ઇષ્ટ બુદ્ધિ.
હવે તમને એમ લાગે કે આ જીવનો સંસાર કેમ વિસ્તારને પામે છે, કેટલા સંસારના વિચારો કરે છે, સંસાર વિસ્તરે એના માટે કેટલા વિચારો કરે છે, અને સંસાર સમેટાય એના તો વિચારો નથી આવતા, અને વિચારો આવે તો એપ્લાય કરવાનો પુરુષાર્થ નથી કરતો, ત્યાં સંતુષ્ટ થઈને સમાપ્ત કરી દેશે, એનું વિમુખ રહે છે જીનવાણીથી. બહુ વિચાર કર્યો ભાઈ, કર વિચાર તો પામ, હે ને, એ રીતે છે. પર પદાર્થોમાં સારા નશાની છાપ નથી. પદાર્થમાં જો હોય તો શું છે, શાની છાપ છે? પદાર્થોમાં પ્રમેત્વ ગુણ છે, તેથી તે જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે. જુઓ, એને બી એ પર પદાર્થ મારા જ્ઞાનમાં જણાય છે તો જાણવાનું મારું કાર્ય છે, પણ એ પદાર્થમાં જણાવવાનો પ્રમેત્વ ગુણ એનામાં છે. એ જીવને પણ પરાધીન, એ પદાર્થને પણ પરાધીન ન માને. એક એક ચીજને જો સ્વતંત્રતા ક્યાં ક્યાં બેઠી છે, પણ બસ સ્વતંત્રતા આપણને ટચ થવી જોઈએ. એટલે આટલા શાસ્ત્રો તમારા જ્ઞાનમાં ઝલકે, મેં જાણ્યા. અરે જાણવાનો તારો સ્વભાવ છે, જણાવવાનો એનો સ્વભાવ છે, વાત પતી ગઈ. બે પદાર્થો પોતપોતાના કાર્ય કરે છે, તું અહંકાર શાનો કરે છે? હલાય કે નહીં? મફતમાં અહંકાર કરીને દુઃખી થાય છે, મફતમાં, હે ને? એ તો મફતમાં તો કહેવાય, પણ કેવી કિંમત ચૂકવે છે? અતિન્દ્રિય સુખની કિંમત ચૂકવે છે, સ્વર્ગ મોક્ષની કિંમત ચૂકવે છે. એક કિંમત ઉપર આ બહારમાં અહંકાર કરે છે, એને ખ્યાલ નથી. એક સમયનો અહંકાર પોષણ કરવા પૂરતું, ને દુનિયા મને જાણે કે હું શાસ્ત્રજ્ઞ છું, એના માટે તું આત્મજ્ઞ નથી બનતો. એટલો મોટો મતલબ કે તે ભોગ આપ્યો છે, ખ્યાલ કે નહીં? એવું નથી આ ફિલ્ડમાં એને પણ અટકવામાં, તો જ્ઞાન સ્વભાવ ચૂક્યો તો અટક્યો. પછી ફિલ્ડ કોઈ બી હોય, ફિલ્ડ ધર્મનું હોય કે ફિલ્ડ કોઈ બી લોકનું કોઈ બી ફિલ્ડ હોય, કશાયના ફિલ્ડ હોય, તો બી ફિલ્ડથી મતલબ નથી. તું કશાય લઈને સાથે ચાલે, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ લઈને સાથે ચાલે, તો તીર્થંકરોના ઘરે જન્મ લેતો હોય તું નરકમાં ફળ્યા રાખીશ ત્યાંથી. એવું નથી કે તને મોક્ષ મળી જશે. પતિ સમય દ્રષ્ટિ હોય તો પત્નીને કેટલો લાભ થાય? થોડું 50%, 7 ફેરા સાથે લીધા છે, કોઈ ફરક, કોઈ ફાયદો થતો નથી, હે ને? એ મારી જે પોતો એમનો આદિનાથનો, બધા તમે જુઓ ને એના સગા સંયોગોમાં તો એવું લાગે કે બધા જ મોક્ષ વાળા, પણ એ મોક્ષની વિરુદ્ધમાં જઈને ઉભો રહે. અને છેક જઈને હમણાં ગઈ 24મીમાં તીર્થંકર બને અને મોક્ષે જાય, નિર્વાણ પામે દિવાળીના દિવસે. ત્યાં કેટલી સ્વતંત્રતા અને કેવી રીતના પરિણામોની સાથે જીવનો સુખ દુઃખનો સંબંધ, અને સ્વરૂપને જોતા કેવી જાતિનો એનો સંસાર પલટાઈ જાય, એક સમયમાં આનંદ સંસાર ધ્વંસ થઈ જાય, એવો ચેતનનો વાસ્તવમાં એક સમયનો અનુભવ, તો અનંતકાળ એમાં ડૂબેલો રહે એ જીવને આનંદ કેટલો, વિચાર કરજો ભાઈ. અને એ રીતે છે પેલો કાલે આવશે બીજી બધી વાતો. અને અંતિમ જે ચરણ છે બહુ સુંદર છે. મોહનો મહિમા વાળું પકડ છેલ્લે હવે આવવાની તૈયારી છે. જુઓ તો ખરા મોહનો મહિમા બહુ અદભુત છે. આપણને મોહ તોડવા માટેની ચેલેન્જ કરે છે, પ્રેરણા આપે છે કે ભાઈ મોહની મહિમા જો, જલ્દીથી અભાવ કર. મોહની મહિમામાં તે તારી સાથે કેવો અન્યાય કર્યો છે એ બધી ચર્ચા આવતીકાલે આવશે. સાંજે મળીએ છીએ 9 વાગે. સહેજાનંદ